તો આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાસણ ગીર પહોંચી ચૂક્યા છે। સોમનાથના દર્શન કરી અને પહોંચી ચૂક્યા છે। જે રીતના આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે એક રોડ છે જેવું આયોજન છે તે કરવામાં આવ્યું છે। સાસણ ગીરના જે લોકો છે, પ્રવાસીઓ છે કે તે તેમનું અભિવાદન છે તે અત્યારે ઝીલી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે જે રીતના પહોંચ્યા છે, આવતીકાલે જ્યારે 3 માર્ચના વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે નિમિત્તે પ્રધાનમંત્રી સાસણ ખાતે બેઠકનું આયોજન છે તે કરી રહ્યા છે અને રાષ્ટ્રીય વન્ય જીવ બોર્ડ છે કે તેમની સાથે તેમની 7મી બેઠકનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ દાદાના જ્યારે દર્શન કર્યા હતા ત્યારે જે રીતના તેમને કપડાં પહેર્યા હતા તે જ કપડાની અંદર તેઓ અત્યારે સાસણ સિંહ સદન છે કે ત્યાં પહોંચ્યા છે અને તેઓ ખાસ કરીને આવતીકાલે વિશ્વ વન્ય જીવ દિવસ છે કે ત્યારે રાષ્ટ્રીય વન્ય જીવ બોર્ડ છે કે તેમની જે 7મી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે અને સાસણ ખાતે જ તેઓ આજે રાત્રિ રોકાણ છે તે કરવાના છે। અત્યારે પ્રધાનમંત્રી સાસણ સિંહ સદન ખાતે પહોંચી ચૂક્યા છે અને અહીં તેઓ ખાસ કરીને રાષ્ટ્રીય વન્ય જીવ બોર્ડના જે સભ્યો છે કે તેમની સાથે આજે બેઠક યોજવાના છે અને આ બેઠક બાદ તેઓ રાત્રિ રોકાણ સાસણ સિંહ સદનની અંદર જ કરશે। તેમનો કાફલો છે તે અત્યારે સિંહ સદન ખાતે પહોંચી ચૂક્યો છે। ખાસ કરીને જે લાયન પ્રોજેક્ટ છે કે લાયન પ્રોજેક્ટને લઈ અને ચર્ચા છે તે કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે જ મહત્વની વાત એ છે કે લાયન કોરિડોર છે તે અંગે પણ ચર્ચા થાય તેવી શક્યતાઓ ખૂબ જ જોરશોરથી અત્યારે સંભળાઈ રહી છે। પ્રધાનમંત્રી હાલ સાસણ ખાતે પહોંચી ચૂક્યા છે અને ટૂંક સમયની અંદર જ તેમની આ બેઠક છે તે શરૂ થવા જઈ રહી છે। આવતીકાલે પણ જ્યારે પ્રધાનમંત્રી છે કે તે સવારે 6 વાગ્યે સિંહ દર્શન કરવા માટે થઈ અને સફારી પાર્કની અંદર જશે અને વિશ્વ વન્યજીવ દિવસ છે કે તેની ઉજવણી તેઓ સાસણ ખાતે જ કરવાના છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, સાસણ ગીર। તો સીધા દ્રશ્યો અમે સાસણને આપને બતાવી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેમનો 3 દિવસનો ગુજરાત પ્રવાસ જેનો આજે બીજો દિવસ છે। સોમનાથ દાદાના તેમણે દર્શન કર્યા હતા, અલગ અલગ કાર્યક્રમો છે ત્યાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને હવે સીધા દ્રશ્યો સિંહ સદન ખાતે તેમના કારનો કાફલો છે ત્યાંથી પસાર થઈ રહ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે ત્યાં આસપાસ લોકો ઉમટી પડ્યા છે। આપ જુઓ, જે કોરિડોરની અહીંયા વાત કરવામાં આવી છે, કોરિડોર છે તેને લઈને પણ ચર્ચાઓ થવાની છે। સિંહ સદન ખાતે તમામ અધિકારીઓ ઉપસ્થિત હશે અને તેમની વચ્ચે એક બેઠક પણ થવાની છે અને આજનો દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ સાસણમાં રાત્રિ રોકાણ કરશે અને ત્યારબાદ સિંહ દર્શન કરશે, કારણ કે એશિયાઈ સિંહો માટે જ્યારે આ સાસણ છે તે બનાવવામાં આવ્યું છે અને તે અંગે જ અહીંયા વાતચીત પણ થવાની છે। જે કોરિડોરની વાતચીત થઈ રહી છે એ કોરિડોરની જ વાતચીત જો કરવામાં આવે તો જ્યારે વન્યજીવો છે એ રહેણાંક વિસ્તારોમાં આવી પહોંચતા હોય છે તો તે લોકોને ત્યાંથી કઈ રીતે બચાવવા જોઈએ। એક રેલવેનો ટ્રેક બનાવવામાં આવ્યો છે તો ત્યાં પણ તેઓ કેટલીક વાર જતા રહેતા હોય છે અને તેમના મોત થતા હોય છે, તો તેના અંગે એક કોરિડોરની પણ અહીંયા ચર્ચાઓ થવાની છે।